ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે સરસ મજાના રેડી થઈ ગયા છે અને એને ફ્રેશ થઈ ગયા છે અને અટાણે આપણે જવાના છે માસીને ઘરે. અને અટાણે જો વાગી ગયા છે 7:30 ને દાદા જો સરસ મજાનો સવારનો ચા પીવે છે અને બધાને જય દ્વારકાધીશ. મમ્મી બનાવે છે રોટલી પપ્પાનું ટિફિન માટે. તો સરસ મજાની બને છે રોટલી. અને જો પાણી વરસાદ પણ રહી ગયો છે, એકદમ પાણી કોરું થઈ ગયું છે, જે એકદમ સરસ મજાનું પણ કોરું થઈ ગયું છે. વરસાદ પણ રહી ગયો છે. હવે આજ આવે નહીં તો હાર, કારણ કે કાલ તો આખો દિવસ સવારનો સતત શરૂ હતો, બંધ થવાનું નામ જ નહોતો લેતો વરસાદ. તો જો હવે આપણે ખાલી માથું ઓળવાનું બાકી છે. હવે આમ કમ્પ્લીટ તો થઈ ગયા છે. બેગ બધું તૈયાર કરી લીધું છે અને આપણે દાખલો બધા રાખ્યો છે તે લેવા જવાનો છે બપોર પછી 4 વાગે. પણ અહીંથી એકલી કંઈક સેમ જ જાઉં એટલે હું પપ્પા સાથે લગાડે માસીની ઘરે વહી જાઉં છું. અને ચાલો પહેલાં આપણે પણ થોડો ઘણો નાસ્તો કરી લઈએ. દાદા જો સરસ મજાનો ચા પીતા હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચામાં મજબૂર થઈ ગયા છે. ચાલો આપણે નાસ્તો કરીએ. કરવા બેસી ગયા છે. સરસ મજાનું પરોઠું છે, લસણવાળી ચટણી, દૂધ. તો સરસ મજાનો નાસ્તો કરી લે. પરોઠું ખાવાનું મન થઈ ગયું. કાલે ભાખરી કરી દીધા, પરોઠું હોય તો મજા આવે. સરસ મજાનો ચાલો નાસ્તો કરી લે અને ચાલો પછી માથું ઓળીને પછી નીકળવાનું છે એટલા માટે. માસીની ઘરે આવતા રહ્યા છે અને જો અટાણે માસી કરે છે મસ્ત મજાના અડદની દાળ ને બાજરાના રોટલા. અડદની દાળ મસ્ત મજાની બફાઈ ગઈ છે અને સાથે જો રોટલા છે. અને હવે જો આપણે ચટણી વઘારવાની છે અડદની દાળમાં નાખવા માટે. તો અલગથી વઘારો કા, અલગથી વઘારો. જેને જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે બધા લઈ લે. હા, જો વરસાદ આજે તો સુરતમાં બંધ થઈ ગયો છે. સવારે ઝાપટું હતું પણ વરસાદ ઠંડુ વાતાવરણ એટલે મસ્ત મજા અડદની દાળ ને બાજરાના રોટલા બનાવ્યા છે. સાથે છે કાંદાનો સંભારો. જો અડદની દાળમાં નાખવા માટે આપણે જો સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે. તેલ મૂકી રાઈ જીરુંનો વઘાર કરીને તેમાં જો લસણવાળી ચટણી એડ કરી દીધી છે. તેને ઘડીક વાર ચડવા દઈશું આપણે ગેસ ઉપર ને એકદમ સરસ સાતળી જાય પછી આપણે અલગથી અડદની દાળમાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખીને ખાવાની એટલે મસ્ત મજાની લાગે. અને જો દાળ પણ સરસ હળદર નાખીને એકદમ સરસ ઉકાળી લીધી છે અને આપણી ચટણી પણ જો સરસ મજાની રેડી થઈ ગઈ છે. ચાલો હવે ભગવાન આપણે ભાણું ધરી દઈએ. મજાને આપણે જમી લીધું છે ને અટાણે જો આપણે સરસ મજાની મેગી બનાવવાની છે. વાગી ગયા છે અટાણે 5 વાગી ગયા છે ને અટાણે વરસાદ પણ જોરદાર આવે છે. પણ ઓલીમાં બારી ચાલો તમને બતાવું તો જોરદાર અહીંયા વરસાદ આવે છે. અટાણે વરસાદના કપડાં પણ કોરા થઈ ગયા છે. હવે આ બધા રૂમમાં મૂકવાના છે. મેરા માસી કેવો વરસાદ આવે દેવ જોઈ લે ને કે જોઈ તો આવ કોઈ દી ન થાય એવો આવે. આવ્યો તો સ્કૂલ ડૂબી જાય. હા, સ્કૂલ ડૂબી જાય કારણ કે ભણે છે એટલે કે સ્કૂલ ડૂબી જાય. ચાલો આપણી મેગી બને છે. પાણી જાય ઉપરથી આવે છે નોકરું. બા સુતા છે. જો અમારા ભાઈ મેગી બનાવે છે તો મેં બનાવી એમ ને. એને હે ને બધું આમ હલાવવા જોઈએ. જો આવી રીતના હલાવવા. બફાઈ ગઈ છે દેવ તો સરસ મજાની મેગી વરસાદની કે તું બનાય ને ઘરે એવી મેગી બનાવી કે અહીંયા દૂધ નાખીને. જો આપણે દૂધમાં હે ને બધા મસાલા નાખી દીધા છે, બેઝિક મસાલા અને મેગી મસાલો બધા નાખી દીધા છે. અલગથી પણ મેગી મસાલો નાખ્યો છે એમાં એટલે સ્વાદ છે સરસ આવે.
અને દૂધમાં બનાવ્યો છે આ મસાલો. ચા દૂધમાં બનાવેલો છે. આ હરખી ઉકળી જાય ને પછી આપણે આમાં નાખવાનું છે. જો મસ્ત મજાનું. અને હે ને એ ભૂકો તો કરવા જ નથી કે આખી જ નાખ. તો મસ્ત મજાની મેગી બને છે અને વરસાદ આવતો હોય ને મેગી ખાવાની કેવી મજા આવે. અને જો લઈ શું કરે છે તમે બતાવો. જે મોબાઈલ જોવે છે એને છે 12મું. મોબાઈલમાં મજગૂર છે મજગૂર. કારણ કે હમણાં હે ને એ પાછું શું કહે કે વરસાદ એટલો આવે ને તો સારું કે બધું હે ને આમ સ્કૂલ ડૂબી જાય કે એવી મજા. કારણ કે સ્કૂલે બધા ચોપડા મૂકીને બી એવો છે ને વાંચવાનું તો કંઈ હોય નહીં. સાયન્સ છે. જો સરસમાં મેગી ઉકળી ગઈ છે ને ચાલો હવે આપણે નાખી દઈએ આ બધું. આ બધું ચાલી આમ નાખી દઈશું આપણે. પછી ને આને ચડવા દઈએ આપણે. એકદમ ઘાટી થઈ જાય ને ત્યાં સુધી ચડવા દઈશું. પછી હવે ધાણા નાખી દઈશું. અને આપણી મેગી છે એકદમ મસ્ત મજાની ઉકળે છે. મસ્ત મજાની ઉકળે છે. અને જો મારા માસી વાત કરે છે મારા માસા સાથે. ચાલો તમને વરસાદ બતાવું કેવો આવે છે. જો મારા માસીનું ઘર કંઈક આવું છે હિંડોળા ટાઈપ. જો વરસાદ જોરદાર આવે છે. પાણી ભરાઈ ગયા એટલો આવે છે નીચે. તો એ બાજુ ફોન નથી જાતો પણ પાણી ભરાઈ ગયા એટલો વરસાદ આવે છે. હદ એટલે હદ વરસાદ આવે છે. પાણી જો પાણી હચોડા ભરાઈ જાય છે. સરસ મજાની મેગી બની ગઈ છે. આપણે મેગી ખાવા બેસી ગયા છે. અને જો મારા માસી ટેસ્ટ કરે છે કેવી બની મેગી. ચાખો તો ખરા પેલા. મસ્ત બની. કેવી બની બા મેગી. હારી બેટી. હા મસ્ત બની. વરસાદની ગરમ ગરમ ખાવાની મજા આવે કા. હા બહુ પાણી આ જો ભરાવા મળ્યું નીચે તો. હા હા તો હતું ને અમારે ના એટલું આવી ગયું હતું. મસ્ત બની ને. બાને તો બહુ ભાઈ મેગી. જો માસીના છોકરા આવા જોઈ નથી બેની હારી. મજાના બનાવાય છે બટેકા પૌવા. અને જો મરચાં આદુ ને લસણની પેસ્ટ નાખી દીધી છે. પૌવા સરસ મજાના પલળી ગયા છે એકદમ મસ્ત મજાના. જો સરસ મજા પૌવા નાખી દઈશું આપણે. પછી આમ ચડવા નહીં દેવાના એમને થઈ ગયા. जो मेरे मौसी है मौसी हिंदी में मौसी की मासी की બધાની ઘરે અલગ અલગ રીતે બનતા. અમે તો ચડતા હોય તે ભેગા નાખી દે. આ નીચે ઉતારીને નાખે. હલાવતા લઈ જાય એ વાત પણ સહી છે. એટલે બેસી જાય. કપડું લઈને ગરમ. સરસ મજાના બનાવી નાખ્યા છે બટેટા પૌવા. હવે આપણે મિક્સ કરી લેશું. સરસ મજાના બટેકા પૌવા મિક્સ થઈ ગયા છે.
રેડી એવું ઊંડ નહીં ના હતા બનાવી કા લીમડાની દાળ ચાલો ચવાણું નાખી દઈશું આપણે આપણે બેસી ગયા હતા કોમ્પ્યુટર ઉપર આપણી ચેનલ ખોલી નાખી હતી યુટ્યુબમાં અને જો સરસ મજાના પહેલાં તો આપણે વિડીયો જોઈએ કેટલા વ્યૂ આવ્યા છે કારણ કે હમણાં એવું બધું કાંઈ જોવાનું જ નથી કોમેન્ટ પણ નથી વાંચી ઘણીવાર મારા ભાભીની કોમેન્ટ આવતી હોય મારા મામાની છોકરીની ઘણા 4-5 લોકો મારા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવતી કોમેન્ટ તો થોડીક ઓછી આવે છે પણ આવે છે તો આ મજા આવે કોમેન્ટ કરતા રહેજો કારણ કે હું તમને રિપ્લાય તો આપીશ જરૂર ગમે ત્યારે જોઈશ પણ નહીં 1-2 દિવસમાં રિપ્લાય તો આવી જ જશે ને જો કાલનો વ્લોગ આપણે જોતા હતા બહુ બધો મસ્ત હતો બધાને બહુ ગમ્યો આમાં બધાએ બહુ સપોર્ટ કર્યો છે તમારે જો આવા મારા વિડીયો જોઈએ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર નવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરી વાર કાલના મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમને મળશું ત્યાં લઈ બધાને જય દ્વારકાધીશ જય મા મોગલમાં શુભ રાત્રિ બાય બાય બાય